સર્વશક્તિમાન ઈશ્વરના નામમાં સર્વ શ્રોતાઓને પ્રેમી સલામ પાઠવું છું. આપણે જૂના કરારના કેટલાક પાત્રોનો અભ્યાસ કરી રહ્યા છે અને આપણે જીવન સંદેશ મિનિસ્ટ્રીઝને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે જેમની ધર્મ સેવા મારફતે આપણા માટે ઉપલબ્ધ બની છે અને તેઓની યુટ્યુબ મારફતે આપણે બાઇબલનો અભ્યાસ કરીએ છીએ. આજે આપણે જૂના કરારના 5મા પાત્રનું મનન કરીશું અને તે પાત્ર તો શાઉલ રાજાનું પાત્ર છે અને તેનું શીર્ષક આપણે આપીએ છીએ શાઉલ અશુદ્ધ આત્માઓનો ફાંદો અથવા મેલી વિદ્યાની જાણ. અને એ માટે આપણે ચાવીરૂપ કલમો પસંદ કરી છે. એ પહેલો સમુએલનું પુસ્તક એનો 28મો અધ્યાય 3જી કલમથી 25મી કલમ સુધી છે અને આપણે એનું 3જી કલમથી વાંચન કરીએ છીએ. જીવન વચન પવિત્ર શાસ્ત્રમાં પહેલો સમુએલ 28મો અધ્યાય અને 3જી કલમથી 7મી કલમ સુધી આપણે વાંચીશું અને 8મી કલમથી 25મી કલમ સુધી તમે પોતાના બાઇબલમાં વાંચશો એવી તમને વિનંતી કરું છું. ત્યાં વચનમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે હવે સમુએલ મરણ પામ્યો હતો ને સર્વ ઇઝરાયેલે તેને માટે શોક કરીને તેને રામામાં એટલે તેના પોતાના નગરમાં દફનાવ્યો હતો. શાઉલે ભૂવા તથા જાદુગરોને દેશમાંથી કાઢી મૂક્યા હતા અને પલિશ્તીઓ એકત્ર થયા ને આવીને સુનેમમાં છાવણી નાખી. શાઉલે સર્વ ઇઝરાયેલને ભેગા કર્યા ને તેઓએ ગિબ્લોઆમાં છાવણી નાખી. શાઉલે પલિશ્તીઓનું સૈન્ય જોયું ત્યારે તે બીધો, તેનું હૈયું બહુ થરથરવા લાગ્યું અને શાઉલે યહોવાની સલાહ પૂછી ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી કે ઉરીમથી કે પ્રબોધકોની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહીં. ત્યારે શાઉલે પોતાના ચાકરોને કહ્યું, મેલી વિદ્યા જાણનાર કોઈ સ્ત્રીને મારે માટે શોધી કાઢો ને હું તેની પાસે જઈને તેને પૂછી જોઉં. તેના ચાકરોએ તેને કહ્યું, જો એનદોરમાં મેલી વિદ્યા જાણનાર એક સ્ત્રી છે. અને હવે પછી 8મી કલમથી 25મી કલમ તમારા બાઇબલમાં તમે પોતે વાંચશો. પણ અહીંયા તમે જુઓ તો આ વિષયનો પરિચય આપણને આપવામાં આવ્યો છે અને જ્યારે બાઇબલના આ વિભાગનું વાંચન કરીએ છીએ ત્યારે તમે સમજ થશો કે વાતમાં ભય ઉપજાવનાર કરુણ રસ છે. તેમજ આ પ્રાચીન અને આધુનિક દુર્મતના સંકટ સંબંધીની પણ ચેતવણી છે. અને જ્યારે એવું કહીએ છીએ ત્યારે આપણને પ્રશ્ન ઊભો થાય કે શા માટે લોકો મેલી વિદ્યા, જાદુટોણા અને મંત્રતંત્રમાં સામેલ થાય છે? વારું શા માટે શાઉલે તેમ કર્યું હતું? અને એનો જવાબ આપતા આપણે આ પ્રમાણે કહીએ છીએ કે તેણે ઈશ્વર સાથેનો સંપર્ક ગુમાવ્યો હતો. તે નિરાશ થયેલો હતો, મુશ્કેલીમાં આવી પડ્યો હતો. અને આજના દિવસોમાં પણ ઘણા લોકો વિરહ દુઃખના સમયોમાં આવે છે ત્યારે તેઓના સ્વજનો સાથેનો સંપર્ક કરવા દ્વારા દિલાસો શોધી રહ્યા છે. એ વાત આપણે જોઈએ અને તે સ્પષ્ટ છે કે મેલી વિદ્યા સમુએલને બોલવાની અપેક્ષા રાખતું નહોતું કે પછી સમુએલને દ્રશ્યમાન થવાની પણ ઈચ્છા રાખતું નહોતું. કલમ 12 પ્રમાણે આપણે જોઈએ છે. તેથી આ પ્રસંગ એ સિદ્ધાંતની વિરુદ્ધ મજબૂત દલીલ છે કે ખરેખર મરણ પામેલા વ્યક્તિઓ પ્રેત આત્માઓ સાથે માધ્યમ દ્વારા વાતચીત થાય છે અને એ વાત ખોટી છે. અને મોટાભાગના કિસ્સાઓમાં આમ બને છે કે એટલે કે પ્રેતાત્માઓની સભામાં જે અવાજો સાંભળવામાં આવે છે તે ખરેખર અશુદ્ધ આત્માના અવાજો છે જે મરેલાના સ્વાંગ ધારણ કરે છે. એ સમુએલની હકીકતમાં તો સ્વાંગ ધારણ કરેલો આત્મા નહીં
પણ એને ખરેખર દ્રશ્ય રીતે તેઓ જોતા હતા. અને સમુએલ બોલ્યો હતો, જે મેલી વિદ્યાના જાણકાર શાઉલ માટે ખૂબ મોટો આઘાત આપનારો હતો. અને તે ઈશ્વરની પ્રત્યક્ષ દરમિયાનગીરીને કારણે તે બન્યું હતું એમ આપણે જોઈએ છીએ. અને આટલું કહ્યા પછી આ પ્રમાણે કહે કે મેલી વિદ્યા વિશે અને પ્રત્યેક સ્વરૂપના મંત્રતંત્રના 7 સ્પષ્ટ વિધાનો બાઇબલમાં આપણને જોવા મળે છે. અને એનો નકાર કરવાના પણ 7 કારણો આપણને બાઇબલની અંદર જોવા મળે છે. અને આવો એક પછી એક કારણો બાઇબલ જે આપે છે એ તરફ આપણે જોઈએ. પહેલું કારણ તો આ છે કે મેલી વિદ્યાની જાળ શૈતાનનો એક ફાંદો છે, એ પ્રથમ વાત. અને તે વિશે તમેનો હું ચોક્કસ બનીએ એ જરૂરી છે, કારણ કે તે ઈશ્વર તરફથી નથી પણ શૈતાન તરફથી જ. અને શૈતાનનો સૌથી મોટો હેતુ પુરુષો અને સ્ત્રીઓના મનને આંધળા કરવાનો છે. અને જો નવા કરારની એ કલમ તમે જુઓ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. નવા કરાર જીવંત વચન પવિત્ર બાઇબલમાં નવા કરારનું પુસ્તક તમે જુઓ તો 2 કોરિન્થી 4થો અધ્યાય અને 4થી કલમ હું વાંચું છું. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે 4થી કલમ કહે છે કે તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. અને આ દિવસોમાં જુઓ તો આજે શૈતાનની આ જે વાત છે એ મેલી વિદ્યા અને જાદુ ટોણા અને એ વાત, અને આજે વિશ્વના ખોટા ધર્મો અને પ્રણાલિકાઓની હાજરીનો આ ખુલાસો છે. સત્ય વિશે પુરુષો અને સ્ત્રીઓના મન આંધળા કરવાનો શૈતાનનો તે માર્ગ છે. ઈશ્વરના સત્ય વિશે જ્યાં સુધી તેઓને અંધકારમાં રાખવામાં ન આવે ત્યાં સુધી તેઓ ધાર્મિક બને અથવા કોઈ સિદ્ધાંત વિશે ઉત્સાહી બને, એની શૈતાનને કોઈ પરવા નથી. અને એથી સાવધ આપણે રહીએ એ જરૂરી છે. ચેતવણી પામીએ એ અગત્યનું છે. મેલી વિદ્યા તે શૈતાનના બંધનમાં રાખવાનું એકમાત્ર સ્વરૂપ નથી, પણ તે શૈતાનની ભક્તિ પણ છે. અને જેઓ મેલી વિદ્યામાં માથું મારે છે અથવા તો અશુદ્ધ આત્માના મંત્રના કોઈ પણ સ્વરૂપમાં સામેલ થાય છે, તેઓ ઈશ્વરના સત્ય કરતાં શૈતાનના જૂઠાનો સ્વીકાર કરે છે. હવે એ કલમો તમે તમારા બાઇબલમાં વાંચો. 2 થેસાલોનિકનો પત્ર 2 અધ્યાય 1થી 12 કલમો તમે વાંચજો અને એમાં આ વાત આપણને સ્પષ્ટ જોવા મળે છે કે મેલી વિદ્યાની જાળ શૈતાનનો એક ફાંદો છે. બીજી વાત, જ્યારે પણ મેલી વિદ્યાની જાળનો આશ્રય લેવામાં આવે છે ત્યારે તે અવિશ્વાસ અને પીછેહટને દર્શાવે છે. સાચું બદલાણ પામેલો કોઈ પણ વ્યક્તિ જે પ્રભુ સાથેના સંબંધમાં જીવે છે તે મેલી વિદ્યાની જાળને કદી આધાર તરીકે લેતો નથી. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં જે મેલી વિદ્યાની જાળની રીતોમાં સામેલ થયેલો છે તે કદાચિતને અવિશ્વાસી છે અથવા પ્રભુ સાથેનો સંબંધ ગુમાવી બેઠેલો ખ્રિસ્તી છે, જે સાઉલના કિસ્સામાં હતું. 6ઠ્ઠી કલમમાં આપણને એ વિશે કહેવામાં આવ્યું. અને તમે જુઓ તો ખ્રિસ્તી વ્યક્તિ વીર અથવા દુઃખને કારણે એ ઘણા સઘળા દિલાસાના ઈશ્વર તરફ પીઠ ફેરવીને આ જગતના દેવ શૈતાનની પાસે જાય છે. એ કેવું દુઃખદ છે. અને એના માટે જો નવા કરારની એક કલમ તમે જુઓ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું. જીવંત વચન પવિત્ર બાઇબલમાં કરંથીઓનો 2 પત્ર એનો 1લો અધ્યાય અને 3જી અને 4થી કલમ હું વાંચું છું. એ તમારા બાઇબલમાં તમે જુઓ. કરંથીઓનો 2 પત્ર એનો 1લો અધ્યાય અને તેની
3 અને 4 કલમમાં પાઉલ પ્રેરિત કહે છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા, જે કરુણાના પિતા તથા સર્વ દિલાસાના ઈશ્વર છે, તેની સ્તુતિ થાવ. તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, જેથી અમને પોતાને ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે તે વડે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન બનીએ છીએ. અને પાઉલ પ્રેરિતે આ વાતનો અનુભવ કર્યો હતો. અને એથી કરીને જ્યારે મેલી વિદ્યા તરફનો આશ્રય લેવામાં આવે છે ત્યારે વ્યક્તિ એ અવિશ્વાસ ધરાવે છે અને પીછેહટ કરી છે એવું આપણને જોવા મળે છે. પછી જો આગળ વધીએ તો ત્રીજી વાત આપણને એ જોવા મળે છે, બાઇબલ કહે છે કે મેલી વિદ્યાની ઝાડમાં વધારો થાય છે અને છેલ્લા દિવસોનું તે એક ચિહ્ન છે. કદાચિત ને આજના દિવસોમાં આ દુર્મત સૌથી વધારે ફેલાયેલો છે. તેવો સમય આજ સુધી કદી જ આવ્યો નથી. તે એક રીતે આપણને ઉત્તેજિત કરે છે, કારણ કે તે જાહેર કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનનો, પુનરાગમનનો સમય પાસે આવ્યો છે. અને એથી બાઇબલની અંદર એ વિશે લખવામાં આવ્યું છે. 1 તિમોથી 4 અધ્યાય અને 1-2 કલમ કહે છે, પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો ભૂલાવનાર આત્માઓ પર તથા અશુદ્ધ આત્માઓના ઉપદેશ પર ધ્યાન આપીને જૂઠું બોલનારા તથા જેઓના અંતઃકરણ ડમાયેલા છે એવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે. એટલે અહીં ગાડી તમે જુઓ તો અંતના સમયમાં આપણે જીવી રહ્યા છીએ એ વાત આપણને સ્પષ્ટપણે જોવા મળે છે. આ વાતની ખાતરી રાખો કે મેલી વિદ્યાની ઝાડ વધુ છેતરપિંડી થઈ રહેલી છે, તો પણ વાસ્તવિકતાની વ્યાપકતા ખૂબ વિકાસ પામી રહી છે. જેઓ પ્રેતાત્માઓ પાસે જાય છે તેઓ અવાજો અને બળબડાટો સાંભળે છે, તેઓ દર્શનો જુએ છે, અને પરંતુ તેઓને પૂરી રીતે છેતરવામાં આવે છે. અને એમ વિચારવામાં તેઓ મૃતપ્રાય વાલાઓનો ખરેખર અવાજ સાંભળે છે અથવા તો તેઓના ખરેખર સ્વરૂપને નિહાળે છે એવું તેઓ માને છે. પણ શૈતાન માટે એ સરળ છે અને તેનું જ્ઞાન ખૂબ વ્યાપક છે. તે ઢોંગ કરનાર આત્મા જેણે ઈશ્વરના નિયમનું ખંડન કર્યું છે, તે ઈશ્વર સાથેના સંબંધમાં નથી, તેને આવું ભમાવવાને માટે મોકલે છે. અને એથી કરીને છેલ્લા દિવસોનો સમય આવશે ત્યારે આ વાત વાસ્તવિક બનશે એવું બાઇબલની અંદર આપણને કહેવામાં આવ્યું છે. પછી ચોથી વાત એની અંદર તમે જુઓ તો મેલી વિદ્યાની ઝાડને દેહના કામોના એક તરીકે બાઇબલમાં વર્ણવવામાં આવ્યું છે. જો તમે નવા કરારમાં જીવંત વચન પવિત્ર બાઇબલમાં તમે જુઓ તો ગલાતીઓનો પત્ર એનો 5મો અધ્યાય અને 19 અને 20મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ગલાતીઓનો પત્ર 5મો અધ્યાય 19 અને 20મી કલમ આ પ્રમાણે કહે છે. ત્યાં કહે છે કે દેહના કામ તો ખુલ્લા છે, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વેરભાવ, કજિયા, કંકાસ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, અને પછી આગળ યાદી આપવામાં આવી છે. પણ તમે જુઓ તો ત્યાર પછી આ તો દેહના કામોનો વર્ણન કરવામાં આવ્યું છે. પણ જો તમે આગળ વાંચો તો 22 અને 23મી કલમમાં પવિત્ર આત્માના ફળની વાત કરવામાં આવી છે કે પવિત્ર આત્માનું ફળ કયું છે? પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ અને વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે, અને એઓની વિરુદ્ધ કોઈ નિયમ નથી એવું લખવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે અને આજ સમયે મેલી વિદ્યાની ઝાડ પર ભરોસો રાખે છે, તેમાં માથું મારે છે, તો ખરેખર પ્રશ્ન એ પૂછવાની જરૂર છે કે શું તમે પોતાના દેહને વધસ્તંભે જડ્યું છે?
અને દેહના કામ એ તમે વધસ્તંભે જડ્યા છે, એ પ્રશ્ન એવો એ પોતાને પૂછવાની જરૂર છે. અને એથી જ કરીને 5મા અધ્યાયમાં આગળ વાંચો તો ત્યાં 24 અને 25મી કલમ કહે છે, જેઓ ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યા છે. જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માથી ચાલવું પણ જોઈએ. અને એથી કરીને મેલી વિદ્યાની ઝાડ એ તો દેહના કામોમાંનું એક છે એવું બાઇબલની અંદર સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે. પછી જો આપણા વિચારને આગળ વધારીએ તો 5મી વાત આપણને જોવા મળે છે તે આ કે મેલી વિદ્યાની ઝાડ પ્રભુનો તિરસ્કાર છે અને તેથી તેમના વચનમાં તેને ભારપૂર્વક અને ચોક્કસપણે મના ફરમાવેલી છે. અને આ વાત તમે ચોક્કસ તમારા મનમાં અંકિત કરી લો કે મેલી વિદ્યાની ઝાડ એ પ્રભુનો તિરસ્કાર છે અને એના માટે ચોક્કસ મના ફરમાવવામાં પ્રભુના વચનમાં આવેલી છે. વ્યક્તિની આંખો એક વખત ઈશ્વરના સત્ય માટે ખુલ્લી થાય પછી તે ઈશ્વરના વચનમાં આ જોખમ વિરુદ્ધ સ્પષ્ટ ચેતવણીઓ આપેલી હોવા છતાં કઈ રીતે મેલી વિદ્યાની ઝાડ તરફ ફરી શકે? આ વાત તો બહુ સાચી છે. એકવાર માણસે પ્રભુનો અનુભવ કર્યો છે, એમના વચન પ્રત્યે એમની આંખો ખુલી છે, ત્યાર પછી એ કઈ રીતે આ બધી વાતો વિશે જાય પોતાની આંખો એ તરફ ફેરવે? અને તમે જુઓ તો ચેતવણી બાઇબલની અંદર વારંવાર આપવામાં આવી છે. અને તમે જુઓ તો ત્યાં આગળ લખવામાં આવ્યું છે તે પ્રમાણે ઘણી બધી કલમોનો આપણે ઉલ્લેખ કરી શકીએ છીએ કે જે બાઇબલની અંદર આપણને આ વાતની મના ફરવામાં આવી છે એ વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે. પણ એની અંદર તમે જુઓ તો કેટલીક કલમોનો હું ઉલ્લેખ કરવા માગું છું. અને કાળજીપૂર્વક પસંદ કરવામાં આવેલા આ શાસ્ત્ર પાઠોનું તમે વાંચન કરો એવી હું તમને ભલામણ કરું છું. અને કેટલીક કલમો હું તમને પવિત્ર શાસ્ત્રમાંથી બતાવવા માગું છું કે જેમાં આ વાતની મના ફરમાવેલી છે. એવી વાત મેલી વિદ્યાની ઝાડનો કોઈ પણ રીતે આપણે નકાર કરીએ એ માટે એ બાઇબલની કલમો આપણને ઉત્તેજન આપે છે. આ તમે બાઇબલમાંથી એ કલમો વાંચો. જો તમે જીવંત વચન પવિત્ર બાઇબલમાં નિર્ગમનનું પુસ્તક 22મો અધ્યાય અને 18મી કલમ તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે, તું જાદુગરને જીવતી રહેવા ન દે. પછી આગળ તમે જીવંત વચન પવિત્ર બાઇબલમાં લેવીઓનું પુસ્તક જુઓ 19મો અધ્યાય અને 26મી કલમમાં પણ એ વાત તો લખવામાં આવી છે કે તમે મંત્ર ન વાપરો તેમજ સુકનનો વિચાર પણ ન કરો. અને પછી એ જ અધ્યાયમાં 31મી કલમ તરફ જાઓ તો ત્યાં 31મી કલમ કહે છે, અને તમે ભૂતવૈદોની તરફ તથા જાદુગરોની તરફ ન ફરો, તેઓને શોધીને તેઓથી અશુદ્ધ ન થાવ, હું યહોવા તમારો ઈશ્વર છું. પછી ત્યાર પછી જો તમે આગળ વાંચો તો ઈશ્વરનું જીવંત વચન પવિત્ર બાઇબલમાં લેવીઓનું પુસ્તક 20મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ કહે છે, અને જે જન ભૂતવૈદોની તરફ તથા જાદુગરોની તરફ પીઠ ફેરવીને તેમની પાછળ વંઠી જાય છે, પ્રભુ તેઓને નષ્ટ કરશે. ત્યાર પછી 27મી કલમની અંદર પણ કહે છે કે વળી જે પુરુષ તથા સ્ત્રી ભૂતવૈદ હોય ને જાદુગર હોય અને તેના માટે ઈશ્વરનું તેના રક્તનું લોહી એ તેને મારવામાં આવે એવું લખવામાં આવ્યું, અને તેનું રક્ત એને પથ્થરે મારવામાં આવે એવું લખવામાં આવ્યું, એને એમનું લોહી તેમના માથે. પછી જો તમે આગળ વાંચો તો એમ પણ લખવામાં આવ્યું છે ને એ કલમો તરફ પર પણ તમારું ધ્યાન દોરું.
જો તમે પૂર્ણ નિયમનું પુસ્તક ફેરવો તો ત્યાં 18મા અધ્યાયમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પૂર્ણ નિયમ 18મો અધ્યાય અને 10મી અને 12મી કલમની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. જીવંત વચન પવિત્ર બાઇબલમાં પૂર્ણ નિયમનું પુસ્તક એનો 18મો અધ્યાય અને તેની 11 અને 12મી કલમની અંદર 10 થી 12 કલમોની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે. એ કલમો હું વાંચું, તમે સાંભળો. તમારી પાસે બાઇબલ હોય તો તમે એ તરફ જુઓ. ત્યાં લખવામાં આવ્યું છે, પૂર્ણ નિયમ 18 અને 10મી કલમ કહે છે, તારી મધ્યે એવો જન હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને અને દીકરીને અગ્નિમાં ચલાવતો હોય ને જોશ જોતો હોય કે શકૂન જોતો હોય કે ધંતર મંતર કરનાર કે જાદુગર કે મોહિની લગાડનાર કે મૂઠ મારનાર કે ઇલમી કે ભૂવો હોય. અને 12મી કલમ કહે છે, કેમ કે જે કોઈ એવા કામ કરે છે તેના લીધે યહોવા કંટાળે છે અને એવા અમંગળ કામોને લીધે તો યહોવા તારા ઈશ્વર તેઓને મારી આગળથી હાંકી કાઢે છે. એવી વાત લખવામાં આવી છે. અને ત્યાર પછી કેટલીક બીજી કલમો પણ તમે વાંચજો. જો તમે જીવંત વચન પવિત્ર બાઇબલમાં બીજો કાળ વૃત્તાંતનું પુસ્તક 33મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ તમે વાંચો, ત્યાર પછી જો એક બીજી કલમ હું વાંચું છું અને એ તો યશાયા પ્રબોધકે આ પ્રમાણે કહ્યું હતું. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને તેની 19 અને 20મી કલમની અંદર યશાયા પ્રબોધકે આ પ્રમાણે કહ્યું હતું. યશાયા પ્રબોધક કહે છે 8મો અધ્યાય 19 અને 20મી કલમની અંદર એ પ્રમાણે કહે છે, જ્યારે તેઓ તને કહે ભુવાઓ પાસે ને ઝીણે અવાજે બળબડનાર ધંતર મંતર કરનારી પાસે જઈને ખબર કાઢો, ત્યારે કહેવું કે લોકોએ પોતાના ઈશ્વરની પાસે જઈને ખબર કાઢવી અને જીવતાની ખાતર મરેલા પાસે ખબર કાઢવા જવું. આવા પ્રશ્નો ત્યાં પૂછવામાં આવ્યા. પણ 20મી કલમ કહે છે, શિક્ષણ તથા સાક્ષીની પાસે જઈને જ્યારે તેમને માટે સૂર્યોદય નિશ્ચય થવાનો નથી ત્યારે તેઓ એ પ્રમાણે બોલશે. અને ત્યાર પછી જો તમે બીજી કલમો પણ વાંચો તો ત્યાં પણ એ વિશે નવા કરારમાં લખવામાં આવ્યું છે. પ્રેરિતોનું કૃત્ય 16મો અધ્યાય 16 થી 18 કલમ તમે વાંચજો અને પ્રેરિતોનું કૃત્ય 19મો અધ્યાય 19મી કલમ વાંચજો અને ત્યાં એ વિશે લખવામાં આવે છે. અને મેલી વિદ્યાની જાળ સાથે કોઈ પણ સંબંધ રાખવાની ચેતવણી આપણને આપવામાં આવતી બીજી ઘણી બધી કલમો છે બાઇબલમાં આપવામાં આવી છે. એ કલમો પણ તમે ઉમેરો. પછી ત્યાર પછી 6ઠ્ઠી વાત આપણને જોવા મળે છે કે મેલી વિદ્યાની જાળ ખ્રિસ્તી વિશ્વાસનો શત્રુ છે. આધ્યાત્મિક કહેવાતી મંડળીઓ અને કહેવાતા ખ્રિસ્તીઓ જેઓ મેલી વિદ્યાની જાળની રીતોમાં સામેલ થાય છે અને તેના સમર્થક બને છે, તેઓ માટે નવો કરાર તો કહે છે કે તેઓ ઘેટાના વેશમાં વરવો છે, માથી 7 અને 15માં. એટલે સાચા પ્રેતાત્માના સમર્થક બનનાર ઈશ્વરના વચનોનો નકાર કરે છે અને જે કોઈ આમ કરે છે તે ખ્રિસ્તી વિશ્વાસનો શત્રુ છે. અને જ્યારે આવું કહીએ છીએ ત્યારે કેટલીક વસ્તુઓની તમે નોંધ કરો. જેઓ આ જાળમાં ફસાય છે તેઓ 5 વાતો બાઇબલ કહે છે કે પ્રેતાત્માઓના સમર્થક બાઇબલની પ્રેરણા અને અધિકારનો નકાર કરે છે. તેઓ ઈશ્વર ખ્રિસ્તનો પવિત્ર આત્માનો અને મંડળીનો જે વિચાર કરે છે તે બાઇબલ પ્રમાણે છે નહીં, દુર્ભાષણ કરે છે. ત્રીજી વાત, ખ્રિસ્તના રક્તના પ્રાયશ્ચિતના મૂલ્યોનો સ્વીકાર તેઓ કરતા નથી. કાર્યો દ્વારા તારણ અને ઉદ્ધાર પર વિશ્વાસ કરે છે. અને 5મી વાત કે અશુદ્ધ આત્માઓના, શૈતાનના તથા ન્યાયશાસનના, નર્કના
અસ્તિત્વનો નકાર કરે છે અને તેઓને પાપની જે કિંમત છે એને ઓછી આંકે છે. અને આટલું કહ્યા પછી આપણે છેલ્લી વાત પર આવીએ અને ત્યાં 7મી વાત આપણે એ રીતે જોઈએ છે કે મેલી વિદ્યાની ઝાડ માત્ર નિરાશા, ભ્રમણા, અંધકાર, આશાભંગ અને અંતિમ વિનાશ તરફ દોરી જાય છે. અને એ વિશે જો તમે પ્રકટીકરણનું પુસ્તક ફેરવો તો ત્યાં 21મો અધ્યાય અને 8મી કલમની અંદર એ પ્રમાણે લખવામાં આવ્યું છે. પ્રકટીકરણનું પુસ્તક 21મો અધ્યાય અને 8મી કલમ એ પ્રમાણે કહે છે કે પણ જેઓ પણ બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ તથા જાદુક્રિયા કરનારા, મૂર્તિ પૂજકો તથા સર્વ જૂઠાનો ભાગ એ તો અગ્નિ અને અગ્નિથી બળનાર, ગંધકથી બળનારી ખાઈમાં છે. એ જ બીજું મરણ છે. અને ત્યાર પછી જો તમે 22મો અધ્યાય પ્રકટીકરણ અને એની 15મી કલમ જુઓ તો ત્યાં પણ કહે છે જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિ પૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે તેઓ સ્વર્ગની બહાર છે, એવી વાત લખવામાં આવી છે. અને ત્યાર પછી જો તમે વાંચો તો ત્યાં ગાડી પહેલા કાળ વૃત્તાંતની અંદર પણ આવો એક અંત શાઉલનો શું થયો એ વાત વિશે લખવામાં આવ્યું છે. એની એ વાત પણ હું તમને કહી દઉં. ત્યાં ગાડી પહેલો કાળ વૃત્તાંત 10મો અધ્યાય અને તેની 13 અને 14 કલમમાં આવું લખવામાં આવ્યું, એમ શાઉલ યહોવાનું વચન ન પાળવાથી યહોવાની વિરુદ્ધ જે પાપ કર્યું હતું ને વળી યહોવાને ન પૂછતા મેલી વિદ્યા જાણનારની સલાહ લીધી હતી, તેને લીધે તે મરણ પામ્યો. તેથી યહોવાએ તેને મારી નાખ્યો ને રાજ્ય ઈસાઈના દીકરા દાઉદને હાથમાં સોંપવામાં આવ્યું. હવે આટલું બધું કહ્યા પછી આપણે સમાજમાં એવું કહીએ કે અલબત્ત આપણે જે કહ્યું એને ખૂબ કાળજીપૂર્વક અને ચોક્કસતાથી કહેવામાં આવ્યું છે, જે મેલી વિદ્યાની ઝાડના પ્રત્યેક સ્વરૂપને સરખી રીતે લાગુ પડે છે. ઘણા વર્ષો અગાઉ ડૉક્ટર A.T. પિયર્સને નીચેની ચેતવણી આપી હતી. આત્માઓના ભયાવહ ક્ષેત્ર વચ્ચે પડવું આપણને અતિ દુષ્ટ અલૌકિક એજન્ટો અને એ બળોના અસ્થિરપણે ઝૂલાવે છે. ફક્ત ઈશ્વર નહીં પણ દુષ્ટ આત્માઓ આપણી સામા થાય છે, હથિયારો લે છે, જે માનવી શક્તિની બહાર અલૌકિક છે. શૈતાન શક્તિઓ દ્વારા માણસને ઝૂલાવે છે. અને આવું છેલ્લે અંતિમ આપણે એ પ્રમાણે કહીએ, એનો અર્થ એ થાય કે દરેક આત્મા પર વિશ્વાસ ન રાખવો, પણ આત્માઓ ઈશ્વર પાસેથી છે કે નહીં એ વિશે તેઓની પારખ કરો. અને જીવંત વચન પવિત્ર બાઇબલમાં 1 યોહાનનો પત્ર 4થો અધ્યાય અને 1લી કલમમાં એ લખવામાં આવ્યું છે. પણ આ આપણે કેવી રીતે કરી શકીએ? અને છેલ્લી 2 વાત આપણે કહીને બંધ કરીએ છીએ. કઈ રીતે આપણે આ અશુદ્ધ આત્માઓની જાળમાં ન પડીએ એની કાળજી રાખવી જોઈએ? તો પહેલો પ્રશ્ન આ આપણે પૂછી શકીએ, શું તેઓ ઈશ્વરના વચન સાથે સુસંગત છે? અને આપણે જે યશાયા પ્રબોધકનું પુસ્તક 8મો અધ્યાય 19 અને 20 કલમ વાંચી, હું ફરીથી વાંચતો નથી, પણ તમારા બાઇબલમાં તમે જોજો. એટલે આ પહેલો પ્રશ્ન, શું તેઓ ઈશ્વરના વચન સાથે સુસંગત છે, એવો પ્રશ્ન આપણે પૂછીએ. અને બીજો પ્રશ્ન, શું તેઓ કબૂલ કરે છે કે ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા છે? અને ઈશ્વરનું જીવંત વચન પવિત્ર બાઇબલમાં 1 યોહાન 4 અને 3 તમે જુઓ, અને ત્યાં પણ એ વાતની ચેતવણી આપણને આપવામાં આવી છે. આવું આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે ઈસુના નામમાં સામર્થ્ય છે અને અમારા પ્રાણદેહ આત્માનું તમે રક્ષણ કરો. અમને શૈતાનની આ જાળમાં પડતા અટકાવો, સામર્થ્ય આપો એનો સામનો કરવાને માટે,
અને તમારા વચનથી અમે તેનો સામનો કરીએ એવી કૃપા માગતા મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.